વડોદરાના ગોત્રીમાં 8મા માળે ફ્લેટમાં ગીઝર બ્લાસ્ટ થતાં જીમ ટ્રેનરનું બાથરૂમમાં જ મોત। વડોદરાના ગોત્રી વિસ્તારમાં આજે બપોરે એક ફ્લેટમાં ગીઝર બ્લાસ્ટ થવાના કારણે એક યુવકનું મોત નીપજવાનો બનાવ બનતા પોલીસે બનાવનું કારણ જાણવા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે। ગોત્રી વિસ્તારમાં આવેલા પ્રિન્સ રિટ્રીટ નામના એપાર્ટમેન્ટના 8મા માળે રહેતા 40 વર્ષીય અભિષેક ત્રિવેદી જીમ ટ્રેનર તરીકે કામ કરી રહ્યા હતા। આ ફ્લેટમાં તેઓ એકલા રહેતા હતા, જ્યારે નજીકના ટાવરમાં 6ઠ્ઠા માળે તેમના ભાઈ રહેતા હતા। આજે બપોરે એકાએક અભિષેક ત્રિવેદીના બાથરૂમમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને આગ કાબૂમાં લીધી હતી। આ વખતે બાથરૂમમાં અભિષેકનો સળગી ગયેલી હાલતમાં મૃતદેહ જોઈ લોકો હેબતાઈ ગયા હતા। બાથરૂમમાં ગીઝર બ્લાસ્ટ થયું હોવાનું જણાઈ આવ્યું હતું। તેનો વાયર અને ટાઇલ્સના ટુકડા વેરવિખેર હતા। બનાવની જાણ ફાયર બ્રિગેડને તેમજ પોલીસને કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા। તેમણે બનાવનું કારણ જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે। રિટ્રીટમાં સી ટાવરમાં 803 નંબરમાં આગ લાગેલ છે અને એક માણસ સળગી ગયેલ છે। તે આધારે અહીંયા આવીને તપાસ કરતાં 803 નંબરમાં બાથરૂમમાં એક માણસ સળગી ગયેલ હાલતમાં મળી આવેલ છે। આગ કેવા કારણસર લાગેલ છે તે બાબતે FSLને કોલ આપેલ છે, જે બાબતે આગળની તપાસ ચાલુ છે। આપણે પ્રાથમિક તપાસ કરીએ દરમિયાન શું જણાઈ આવ્યું છે? આપણે જે તપાસ કરી પ્રાથમિક તપાસમાં બાથરૂમમાં સળગેલ હાલતમાં અભિષેક ત્રિવેદી નામના ઈસમ 42 વર્ષના છે અને જે પોતે જીમ ટ્રેનર છે, એ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે। ઘરમાં એકલા રહેતા હતા કે કોઈ શું છે? ઘરમાં પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે એના ફાધર અને એ બંને અહીંયા સાથે રહેતા હતા અને સામે એ ટાવરમાં 601માં એના મોટા ભાઈ પણ રહેતા હતા। એ રીતની હકીકત જાણવા મળે છે।